હેલો એવરીબડી, આપ સૌ જાણો છો તેમ ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનાના શરૂઆતના દિવસોમાં લીમડો પીવાનું ખૂબ મહત્વ છે. તો આ મહિનામાં જ કેમ લીમડો પીવાનું મહત્વ છે, કેટલો અને કેવી રીતે પીવો જોઈએ અને તેનાથી શું ફાયદા થાય છે. ચૈત્ર મહિનો એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ અને ઉનાળાની શરૂઆત. આ સિઝનમાં વાતાવરણમાં વાયરસ અને બેક્ટેરિયાનું સંક્રમણ વધે છે, તેના લીધે બીમારીનું પ્રમાણ વધે છે. તેથી આ મહિનામાં બીમારીથી બચવા માટે લીમડો પીવો જોઈએ. લીમડાનો રસ બનાવવા માટે 1 મુઠ્ઠી લીમડાનો મોર અને કોમળ પાન લેવાના છે. તેને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને સવારે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેમાં 2 કાળા મરીનો ભૂકો, સહેજ હિંગ, સિંધવ મીઠું અને જીરું નાખીને 1 ગ્લાસ આ જ્યુસ તમારે સવારે નરણા કોઠે પીવાનું છે. આ જ્યુસ તમે મહિનામાં 8 થી 10 દિવસ પી શકો છો. લીમડો પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને લોહી શુદ્ધ થાય છે. ચામડીના અનેક રોગો મટે છે. વિવિધ પ્રકારના તાવ, કફ અને વાયુ મટાડે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પેટ અને આંતરડાના રોગો દૂર કરે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે તેમજ ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.